નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 11 ખેતી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો મિત્રો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય અને સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો તમને અમારી ચેનલ પર મળી રહેશે। તો ચાલો હવે મિત્રો આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, કૃષિને અસર કરતા પરિબળો જણાવો। તો એમાં મિત્રો જવાબ આવે કૃષિને અસર કરતા પરિબળો નીચે મુજબ છે। 1, અનુકૂળ જમીન, 2, પાણી, 3, આબોહવા। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 2, સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે શું શું મદદ કરે છે? સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે નીચે મુજબની વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે। 1, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે। ખેત પેદાશો સંગ્રહવા જુદા જુદા ભાગોમાં ગુદામની સગવડ કરવામાં આવી છે। સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર, કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, કિસાન કોલ સેન્ટર, સરકારના આઈ ખેડૂત, ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી, નવી ટેકનિકો અને માર્ગદર્શન પૂરું પડાય છે। ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે। આમ ખેડૂતોને સરકાર દ્વારા ઘણી રીતે મદદ કરવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 3, ગુજરાતમાં મુખ્ય કયા કયા પાકો થાય છે? જવાબ, ગુજરાતમાં ડાંગર, ઘઉં, બાજરી, શેરડી, મગફળી, દિવેલા, મકાઈ અને કપાસ જેવા મુખ્ય પાકો થાય છે। પ્રશ્ન 4, કૃષિના પ્રકારો કયા કયા છે? તો જવાબ, કૃષિના પ્રકારો નીચે મુજબ છે। 1, જીવન નિર્વાહ ખેતી, 2, ઝૂમ ખેતી, 3, સઘન ખેતી, 4, સૂકી ખેતી, 5, આંધ્ર ખેતી અથવા ભીની ખેતી, 6, બાગાયતી ખેતી। પ્રશ્ન 5, વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? જવાબ, વનસ્પતિજન્ય કીટનાશકોમાં લીમડો, કરંજ, મહુડો, તુલસી, રતનજોત, પુદીનો, કારેલા, તમાકુ, સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે। પ્રશ્ન 6, તફાવત આપો। બાગાયતી ખેતી અને સઘન ખેતી। જવાબ, બાગાયતી ખેતી બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે। આ ખેતીમાં મોટાભાગે ફળોનું વાવેતર કરવામાં આવે છે। આ પ્રકારની ખેતી ખૂબ જ માવજત સાથે કરાય છે। સઘન ખેતી સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તેવી ખેતીને સઘન ખેતી કહે છે। આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે। પ્રશ્ન 7, જૈવિક કીટનાશકોમાં શેનો ઉપયોગ થાય છે? જવાબ, જૈવિક કીટનાશકોમાં જીવાણુઓ, વિષાણુ, ફૂગ, કૃમિ વગેરેનો સમાવેશ થાય છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કયો પ્રદેશ લોબાતારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ, ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ લોબાતારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 2, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। 1, નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? A, બાગાયત ખેતી, B, ઝૂમ ખેતી, C, સઘન ખેતી, D, આંધ્ર ખેતી। તો સાચો જવાબ મિત્રો B, ઝૂમ ખેતી। 2, વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? A, લીમડો, B, કારેલા, C, તમાકુ, D, બિલાડીનો ટોપ। તો સાચો જવાબ D, બિલાડીનો ટોપ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? A, બ્રાઝિલ, B, ભારત, C, ચીન, D, શ્રીલંકા। તો સાચો જવાબ B, ભારત। ભારત એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? A, પંજાબ, B, ગુજરાત, C, હરિયાણા, D, ઉત્તર પ્રદેશ। તો સાચો જવાબ A, પંજાબ। પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે। પ્રશ્ન 3, કારણો આપો। 1, રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે? જવાબ, ભારતમાં ખેતીમાં પાકોને થતું નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો મહત્વનો ભાગ ભજવે છે।
ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોનો અવિવેકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોમાં રહેલ ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પર પણ લોબેગારે ખરાબ અસર કરે છે. એટલા માટે કહી શકાય કે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે. 2. જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. જવાબ: કોઈપણ પાકનું વાવેતર કરવા માટે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદમાં રહેલી ભિન્નતા જેવા પરિબળો મહત્વનો ભાગ ભજવતા હોય છે. આ બધા પરિબળો બધી જ જગ્યાએ એક સમાન હોતા નથી. અલગ અલગ પાકોને પાણીની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે. જે તે વિસ્તારમાં પાકને અનુકૂળ જે પરિબળો યોગ્ય હોય તે મુજબનું પાકનું વાવેતર કરવામાં આવે છે. માટે કહી શકાય કે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે. પ્રશ્ન 3. જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. જૈવિક કીટનાશકો બજારમાં વ્યાપારી ધોરણે મળે છે. જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે. જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ એક જાતનું જઠર વિષ છે. તેથી તે જે કીટકોને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી છે. પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છોડવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના ઓતાડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના ઓતાડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લપકો પેદા કરે છે. છેવટે ઈયળ મૃત્યુ પામે છે. આ માટે જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે. પ્રશ્ન 4. ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. જવાબ: ટપક પિયત પદ્ધતિમાં પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. તેથી પાણી અને પોષક દ્રવ્યો એક સરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40% થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25% થી 30% બચત થાય છે. ક્યારા, પ્યારા, ખામણા, ધોળિયા, જમીન પોચી રાખવા, ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નીંદણ ઓછું થાય છે. તેથી નિંદામણનાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30% થી 35% બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. માટે કહી શકાય કે ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 4. સંકલ્પના સમજાવો. 1. ખેતી. ખેતી જેમાં અનાજ, તેલીબિયાં, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે. વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિમાં રોકાયેલા છે. આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. દેશની 65% વસ્તી ખેતી પર નિર્ભર છે. ભારતની અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત છે. ખેતી માટે અનુકૂળ જમીન, આબોહવા અને પાણી આવશ્યક છે. 2. બાગાયતી ખેતી. બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો કહે છે. આ ખેતીમાં વિવિધ ફળોની ખેતી કરવામાં આવે છે. 3. સૂકી ખેતી. જો વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ચોમાસામાં જો પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. 4. આંધ્ર ખેતી. જો વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં આંધ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. જેમાં ડોગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 5. ખાલી જગ્યા પૂરો. 1. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે. તો પ્રથમ. ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. 2. સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે. જવાબ વ્યાપારી. 3. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે. તો જવાબ જુનાગઢ. પ્રશ્ન 4.
વિશ્વના આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. જવાબ 50% લોકો. 5. કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે પણ ઓળખાય છે. જવાબ રેગુર. કપાસની કાળી જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો. 1. સઘન ખેતી. આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાઓમાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વર્તનને મહત્વ આપવામાં આવે છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લાઓમાં આ પ્રકારની ખેતી થાય છે. પ્રશ્ન 2. ખેતીનો વિકાસ. વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ ખેતીનો વિકાસ થયો છે. મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટાભાગે સઘન ખેતી કરે છે. ખેતી વિકાસ વધતી વસ્તીની વધુ માંગને પહોંચી વળવા ખેતી ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત છે. આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે, જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને, સિંચાઈની સુવિધાઓમાં સુધારો કરીને, ખાતરોનો ઉપયોગ કરીને અને ઉચ્ચ ઉપજ આપતા બીજના પ્રયોગ દ્વારા. ખેતીનું યાંત્રિકરણ પણ ખેતીના વિકાસનું એક અન્ય પાસું છે. ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું છે. પ્રશ્ન 3. ડાંગર. ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વમાં અને ભારતમાં મોટાભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લાઓમાં થાય છે. પ્રશ્ન 4. કાળી જમીન. આ જમીન ચીકણી અને કસવારી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાડો કે તિરાડો પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુના નામે પણ ઓળખાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અરસી, સરસવ, મગફળી, તમાકુ અને અરજ જેવા કઠોર વર્ગના પાકો લેવામાં આવે છે. પ્રશ્ન 5. ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે કે જેના દ્વારા પાણીની બચત થાય છે અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી સુધી અસર કરે છે. આનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સેચકોનો સહિયારો ઉપયોગ કરી પાણી સિંચવામાં આવે છે. પાણી અને પોષક તત્વોને ડીપર લાઇન્સ તરીકે ઓળખાતા પાઇપોમાં આ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવે છે, જેમાં ડીપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડીપર પાણી અને ખાતરો ધરાવતા ટીપાઓને બહાર કાઢે છે. પરિણામે પાણી અને પોષક દ્રવ્યો એકસરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે. ટપક પદ્ધતિ દ્વારા પાણીની 40% થી 60% સુધીની બચત કરી શકાય છે. ખાતરની 25% થી 30% બચત થાય છે. ક્યારા, પ્યારા, ખામણા, ધોળિયા, જમીન પોચી રાખવા, ગોડ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે. ટપક પદ્ધતિની મદદથી અસમતલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે. નિંદણ ઓછું થાય છે, તેથી નિંદામણનાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે. વીજળીની આશરે 30% થી 35% બચત થાય છે. ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે. કપાસ, એરંડા, શેરડી, ટામેટા, રીંગણ, કોબીજ, ચીકુ, લીંબુ, પપૈયા વગેરે પિયત પદ્ધતિના અનુકૂળ પાકો છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને અન્ય ગ્રુપ અને તમારા મિત્રોને શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા જે અવનવા વિડીયો હોય છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.